નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઇનપુટ યુનિટ વિશે માહિતી મેળવીશું કે ઇનપુટ યુનિટ કોમ્પ્યુટરમાં ડેટા અને સૂચનાઓ દાખલ કરવાની સગવડ પૂરી પાડે છે. બરાબર, કોઈ પણ ઇનપુટ હોય એ તમને ડેટાઓ અને સૂચનો તમારે જે સૂચનને ડેટા આપવો હોય એ દાખલ કરવાની સગવડ પૂરી પાડે છે. ઇનપુટની રચના અનેક વિવિધ એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં જેમ કે કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, બારકોડ રીડર, યુનિવર્સલ સિરિયલ બસ ના એકમો, હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક. વિવિધ પ્રકારના ઇનપુટ એકમો જુદા જુદા સ્વરૂપે ડેટા લે છે અને કોમ્પ્યુટરની મેમરીમાં મોકલે છે. આપણે આ બધા સાધનો જોઈએ તો કીબોર્ડ જોઈએ પહેલાં, કે તમે કીબોર્ડ જોયેલું છે કે કીબોર્ડ કેવું હોય. તો કીબોર્ડ એ તમને એ દર્શાવ્યું મેં કે કીબોર્ડ એ આ રીતે કીબોર્ડ હોય, એમાં વાયર હોય, કુલ 256 કી કોડ આમાં સમાયેલા હોય. બરાબર છે. 101 કી હોય, 101 થી 105, 110, ઘણામાં 111. બરાબર છે. તો આ કીબોર્ડ કહેવાય કે જે માહિતી એટલે કે ડેટા કે સૂચનો આપવા માટે આનો એક ઉપયોગ થાય. બીજું છે કે માઉસનો ઉપયોગ. બરાબર, માઉસનો ઉપયોગ પણ તમે આ માઉસ છે, કુલ 2 બટન હોય, ડાબું અને જમણું, અને વચ્ચે ઉપર નીચે જવા માટે સ્ક્રોલિંગ બટન હોય. તો માઉસનો પણ ઉપયોગ ડેટા અંદર એન્ટર, દાખલા તરીકે પેઇન્ટમાં આપણે ચિત્ર દોરીએ છીએ તો કીબોર્ડથી નથી દોરતા, પરંતુ તમે જે દોરો છો ચિત્ર એ તમે માઉસથી દોરો છો. ત્રીજું છે કે ત્યાં આપણે એક શબ્દ બીજો વાપર્યો હતો કે રમતો રમવા માટે. તો રમતો રમવા માટે 2 વસ્તુનો ઉપયોગ તમે જોઈ હશે, જોયસ્ટિક. અને જોયસ્ટિક કહેવાય કે જે તમે ગેમ રમો ત્યારે આ પ્રકારની જોયસ્ટિક પણ હોઈ શકે, અને બીજી જોયસ્ટિક બતાવું તો બીજી જોયસ્ટિક આ પ્રકારની પણ હોઈ શકે. બરાબર, એટલે જોયસ્ટિકના આ 2 પ્રકાર છે કે જ્યારે પણ તમે જે પણ પ્રકારની જોયસ્ટિક જો રમવી હોય, જે કયા પ્રકારની ગેમ રમો છો એના ઉપર આ જોયસ્ટિકનો આધાર રહેલો છે. સાદી ગેમ રમતા હોય તો આ રીતની હોય છે, પરંતુ જો તમે મોટી ગેમ અને હેવી ગેમ રમતા હો ત્યારે જોયસ્ટિક આ પ્રકારની તમને જોવા મળે છે. પછી મેં કીધું એમાં કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, બારકોડ રીડરો. બારકોડ રીડર એટલે શું? તો તમે જ્યારે પણ કંઈ ખરીદી કરવા જાઓ છો ત્યારે તમે જોયું હશે કે આવી રીતે બારકોડ હોય અને એને આપણે સ્કેન કરીએ એટલે આપોઆપ તમારા એ બારકોડના કારણે એ માહિતી તમારામાં આવી જાય, અથવા એ જેની બારકોડ લગાડેલું હોય એમાં જે ઇન્ફોર્મેશન ડેટા હોય એ તમારા કોમ્પ્યુટરમાં આવી જાય. આ બારકોડ મોટા ભાગે તમે મોલમાં, શોપિંગ મોલમાં જાઓ ત્યાં વધારે પડતા જોવા મળે છે. અથવા તમે જો બિસ્કિટ ખાતા હો તો તમે જોજો કે ત્યાં પાર્લેજીનું બિસ્કિટ હશે, ત્યાં બાજુમાં બારકોડ હશે. ઘણીવાર આમ ઊભા લાઈનવાળા હોય, કોઈમાં આ રીતના હોય. તો બારકોડ રીડર પણ એક ઇનપુટનું કાર્ય કરે છે. બરાબર છે. ત્યાર પછી છે યુનિવર્સલ સિરિયલ બસ એટલે કે યુએસબીઓ. બરાબર છે. એ યુએસબીઓ પણ આમાં ખૂબ જ અગત્યનું કાર્ય એટલા માટે કરે છે કે દાખલા તરીકે બારકોડ તમે યુએસબી લીધું તો યુએસબી આ રીતનું હોય કે તમે એમાં પિન ભરાવો. બરાબર છે. અને પિન ભરાઈ અને તમે ડેટા આપી શકો. પેન ડ્રાઈવ હોય તો પેન ડ્રાઈવ એ ઇનપુટ છે, એ પેન ડ્રાઈવ તમે મોબાઈલમાં ભરાવો તો પણ તમને એ ઇનપુટ તરીકે કાર્ય કરે છે. પછી છે ના એકમો, હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક. હાર્ડ ડિસ્ક કેવી હોય? તો હાર્ડ ડિસ્ક એ કોમ્પ્યુટરમાં અંદર ફિટ કરેલી હોય, જે આ રીતની 2 ટાઈપની છે. આ મેં ખુલ્લી કરેલી બતાવી છે અને આ બંધ કવરમાં છે. તો હાર્ડ ડિસ્ક જેને HDD પણ કહેવાય છે. બીજું એક આવે છે સીડી, કોમ્પેક્ટ ડિસ્ક. કે કોમ્પેક્ટ ડિસ્ક તમે જોશો
તો એ કોમ્પેક્ટ ડિસ્ક પણ તમારી એ રીતે જ તમને જોવા મળશે કે જ્યારે પણ જે ગોળ તકતી હોય એ તકતીમાં આ રીતે કોમ્પેક્ટ ડિસ્ક હોય, બરાબર છે. એની કેપેસિટી અહીંયા 700 MBની છે. અત્યારે 1.8 ટુ 3.2 એટલી કેપેસિટીની બહુ મોટી મોટી જીબીની કેપેસિટીવાળી અત્યારે તમને કોમ્પેક્ટ ડિસ્ક જોવા મળે છે. એટલે એવું કહેવાય કે ઇનપુટ આપવા માટે, બરાબર છે, ડેટા કે સૂચનાઓ આપવા માટે આ બધા સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ. કોમ્પ્યુટર આ બધા સાધનો કોમ્પ્યુટરની મેમરીમાં મોકલે છે. દાખલા તરીકે ડેટા સૂચનાઓને કીબોર્ડ મારફતે દાખલ કરવા માટે ટાઈપરાઇટર જેવા કીબોર્ડની, ઇનપુટ કરવા માટે બીજી રીત બારકોડ દ્વારા ડેટા વાંચવાની. આપણે મેં સમજાવ્યું એમ સુપર માર્કેટમાં બારકોડ રીડરો જોવા મળે છે, બરાબર છે. બિસ્કિટનું પેકેટ ખરીદો ત્યારે દુકાનદાર એક નાનું એકમ આપે છે અને તે દબાવે છે અને ત્યાં બીપનો અવાજ આવે છે, એ બારકોડ વંચાય છે અને બિલ તૈયાર થાય છે. અને આના દ્વારા ડેટા તમે એને આપો છો અને એ ડેટા માહિતી રૂપે સંગ્રહ થાય છે. કોમ્પ્યુટરમાં ડેટા ઇનપુટ કરવા માટે માઉસ પણ વપરાય છે. માઉસ એ એવો એકમ છે કે જે સ્ક્રીન ઉપર ના કર્સર, અહીંયા જે આ રહ્યું એ કર્સર તરીકે ઓળખવામાં આવે છે. હલનચલન ઉપર એ નિયંત્રણ કરે છે. તમારે શું કરવું છે, અહીંયા કંઈ જોઈતું હોય તો ત્યાં જઈને ડાબું બટન દબાવશો તો એની ક્રિયા, એ ડેટાની ક્રિયા ચાલુ કરે છે. માઉસ એક નાનો એકમ છે જેમાં થોડી ઘણી જ કી હોય છે અને તેની એક સખત સપાટી પર, એટલે કે સમતલ સપાટી ઉપર એને ફેરવી શકાય છે. માઉસ એની સપાટી ઉપર ફરી અને સ્ક્રીન ઉપર જે આ પોઇન્ટર રૂપે પણ ફરે છે. માઉસ ઉપર ઓછામાં ઓછું એક બટન તો હોય જ છે. અત્યારે 2 બટનના છે, પહેલા જૂના જમાનામાં 1 બટનના પણ આવતા. સ્ક્રોલ કરવું, ઉપર નીચે કરવું હોય તો સ્ક્રોલ બટનનો પણ ઉપયોગ કરવામાં આવતો. ઘણા બધા ઇનપુટ ડિવાઇસીસ ડેટાને યાંત્રિક ભાષામાં પરિવર્તિત કરે છે, એટલે કે મશીનને વાંચવાનું સક્ષમ બનાવે છે. હવે એમાં આગળ જઈએ તો મેમરી અને કંટ્રોલ યુનિટ એવું સાધન છે કે તમે જ્યારે પણ મેમરી અને કંટ્રોલ યુનિટ એ બે અલગ અલગ વસ્તુ છે. સીપીયુ તમે જોયું હશે, સીપીયુમાં જે છે એ બંને વસ્તુનું સમન્વય છે. ઇનપુટ એકમ દ્વારા નિવેશ કરેલી માહિતીને કોમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ કરવાની જરૂર પડે છે. કોમ્પ્યુટરની મેમરી ડેટા, સૂચનાઓ અને પ્રક્રિયાઓ દ્વારા તૈયાર થયેલ પરિણામોનો ક્ષણિક કે ટૂંકા ગાળા માટે અથવા લાંબા સમય માટે સંગ્રહ કરે છે. કોમ્પ્યુટરની વિવિધ પ્રકારની મેમરીઓ હોય છે. અમુક પ્રકારની મેમરી ટૂંકા સમયની હોય છે અને અમુક પ્રકારની મેમરી એ લાંબા સમયની હોય છે. જેમ કે જ્યાં સુધી કોમ્પ્યુટરની પ્રક્રિયા ચાલુ હોય અથવા જ્યાં સુધી વીજળી અવિરતપણે મળતી રહે ત્યારે આ પ્રકારની મેમરીને અસ્થાયી, એટલે કે વોલેટાઇલ મેમરી કહેવામાં આવે છે. આ પ્રકારની મેમરી કોમ્પ્યુટરની પ્રાથમિક સંગ્રહ કરવાની મેમરી હોવાથી તેને પ્રાઇમરી મેમરી પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે હંગામી મેમરી અથવા મુખ્ય મેમરી પણ કહેવામાં આવે છે. જુદા જુદા એકમો મારફત નિવેશ કરેલી માહિતી સૌપ્રથમ મુખ્ય મેમરીમાં જાય છે, ત્યાં સંગ્રહ થાય છે અને ઇલેક્ટ્રોનિક, એટલે કે વીજાણુ સ્વરૂપે ત્યાં રહે છે. જેવું સ્વિચ બંધ થાય અથવા સ્વિચ બંધ કરવામાં આવે ત્યારે ત્યાં સુધી આ માહિતી મુખ્ય મેમરીમાં રહે છે. પણ જ્યારે કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરવામાં આવે અથવા કોમ્પ્યુટરને રીસેટ કરવામાં આવે ત્યારે માહિતીનો નાશ થઈ જાય છે, બરાબર છે. જ્યારે કોમ્પ્યુટરની સ્વિચ ત્યારે આ માહિતીનો નાશ થાય છે.
માહિતીને લાંબા સમય સુધી તમારે સાચવવી હોય તો સેકન્ડરી અથવા ગૌણ મેમરીની જરૂર પડે છે. સેકન્ડરી મેમરી એ અસ્થાયી નથી હોતી, તે લાંબા સમય સુધી તે જાળવી રાખે છે. જે એકમો સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરે છે તેને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસ કહેવામાં આવે છે. હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક અને એ સેકન્ડરી મેમરીના ડિવાઇસીસ તરીકે પ્રચલિત છે. મેં તમને હમણાં બતાવ્યા, ફરીથી એક વખત જોઈ લઈએ કે હાર્ડ ડિસ્ક તમે જોઈ, કોમ્પેક્ટ ડિસ્ક જોઈ, એ સ્ટોરેજનો એક પ્રકાર છે. ઇનપુટ તરીકે છે અને ડેટા સ્ટોરેજ કરે છે. અને બીજો સમજાવ્યું તમને કે હાર્ડ ડિસ્ક એ કોમ્પ્યુટરમાં કાયમી એનો સંગ્રહ કરવામાં આવે છે કે જ્યાં લાઇટ જાય તો પણ ડેટા એમાં સચવાયેલો રહે છે. જ્યારે પેલું કીધું કે અસ્થાયી મેમરી, બરાબર છે, તો એ સ્વિચ બંધ થાય તો એ આપોઆપ પૂછી શકાય. બીજી રીતે સમજાવું તો કોઈ પણ સ્લેટમાં તમે લખેલું કાર્ય એ નોટબુકમાં ઉતારો તો એ નોટબુક એ આપણી હાર્ડ ડિસ્ક થઈ જશે. અને સ્લેટ એ ટેમ્પરરી નાની હોય છે. જેવું એમાં પાણી પડે કે તમે જરૂર ના હોય તો ભૂસી નાખો તો એ સ્લેટની મેમરી નાશ પામે છે. જો એ સ્લેટમાં લખેલી મેમરી તમે જો નોટબુકમાં સ્ટોર કરેલી હશે તો એ કાયમી મેમરી બનશે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. પ્રાઇમરી મેમરીની સરખામણીમાં સેકન્ડરી મેમરી સ્થાયી, ધીમી, ઓછી ખર્ચાળ અને ક્ષમતામાં ઘણી વધારે હોય છે. મેં કીધું એમ આપણે અત્યારે કેવું ચાલે, બધા બોલે છે ને કે મારી જોડે 1 MB અથવા 32 GB બોલે. GB એ સંગ્રહ શક્તિ છે, MB સંગ્રહ શક્તિ છે, TB એ સંગ્રહ શક્તિનો પ્રકાર છે. બરાબર છે. તો મોબાઈલની અંદર હોય અને કોમ્પ્યુટરમાં પણ હોય. તો આ પ્રાઇમરીની મેમરીમાં આ સેકન્ડરી મેમરી, પ્રાઇમરી મેમરી એટલે ટેમ્પરરી મેમરી, જેને રેમ પણ કહી શકાય. બરાબર છે. રેન્ડમ એક્સેસ મેમરી, બરાબર છે, કે જે ટેમ્પરરી હોય. હવે એમાં આગળ જઈએ તો ડેટા અને સૂચનાઓ જ્યારે મેમરીમાં દાખલ કર્યા પછી સૂચનાઓનો અમલ થાય છે અને પરિણામ તૈયાર થાય છે. ઉપયોગકર્તાની જરૂરિયાત પ્રમાણે પરિણામનો સંગ્રહ થાય છે અથવા આઉટપુટ એકમ ઉપર મોકલવામાં આવે. એટલે કે ઇનપુટમાંથી મળેલી માહિતી પ્રોસેસ થઈ અને આઉટપુટ પર મોકલે છે. સૂચનાઓનો અમલ કરવા માટે કોમ્પ્યુટરને કેટલીક ગાણિતિક ગણતરી કે તાર્કિક ગણતરી કરવાની જરૂર પડે છે. ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ જે એકમમાં થાય છે તેને ALU એટલે કે એરેથમેટિક લોજિકલ યુનિટ કહેવામાં આવે છે. ગુજરાતીમાં કહીએ તો ગાણિતિક તાર્કિક એકમ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ તર્ક લગાવવો હોય કે ગ્રેડ આપણે મૂકવો છે તો કે ભાઈ 70% વધારે હોય તો A, 60 થી 70 વચ્ચે હોય તો B. આ તર્ક લગાડ્યો કહેવાય. તો આવા તર્કની જે સંગ્રહ થાય એ આ એરેથમેટિક લોજિકલમાં યુનિટમાં થાય. બીજું છે કંટ્રોલ યુનિટ હોય છે, જે સૂચનાઓનો અમલના સંચાલન અને કોમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યનું નિયંત્રણ કરે છે. એટલે કે તમે જે સોફ્ટવેરો નાખ્યા છે એનું બધાનું નિયંત્રણ કરે. કંટ્રોલ યુનિટ મળીને અને આ બંને ભાગ ALU અને CU પણ કહી શકાય છે. ALU અને CU એટલે કે કંટ્રોલ એરેથમેટિક લોજિકલ યુનિટ અને કંટ્રોલ યુનિટ મળીને એક આખું એકમ બનાવે છે જેને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કહે છે. ગુજરાતીમાં મધ્યસ્થ પ્રક્રિયક એકમ પણ કહેવામાં આવે છે. તેથી જ તેને એટલે કે CPUને કોમ્પ્યુટરનું મગજ પણ કહેવામાં આવે છે. CPUમાં કેટલીક અતિ ઝડપી મેમરી પણ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇનપુટ અને મેમરી વિશે ભણ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આઉટપુટ વિશે ભણીશું. જે મેં તમને સમજાયું
એ સમજી અને વ્યવસ્થિત કાર્ય કરજો. તમને હોમવર્ક પણ હું આપીશ, તો એ હોમવર્ક પણ કરવાનું રહેશે. તો ઘરમાં રહો, સુરક્ષિત રહો, જરૂર વગર બહાર નીકળશો નહીં. આભાર.